એ કોઈ મધ વેચવા બેઠું હોય એનું બહેણું કેવું છે, એટલે તમે કોઈક તાળી પીઓ છો ને એટલામાંથી કોઈ તાળી પીતા છે ને પીતા હોય તો ઉસી આંગળી નહીં કરતા હોય, આપણે કેવું નહીં એવું, પણ એમાં કેટલું ખરાબ હોય તો ગાળી ગાળી નહીં પી જતા, પોષ્યું બચારું ભાળે નહીં હેલું ઘણું ભનતું એમ. પેલી બહેનોને પાસે શું માટલા આટલા ધોવતી નહીં ભનતું, પણ પેલે કોઈક દળ કીધું પેલા તાળવાળા તું ઘડું હડું ધોવે કે નહીં એમ, અને કાગડા ઉઠે છૂટલાવે છે ઉપર પાછા કશું મય માલ મીકી રહી. આ તો ઘણું ખીસલું એમ, આ તો ભાળી તમે ગાળીને કાંઠો જેવું કરીને પી જાય, બાકી ભાળી જો ને હે પાણીના માટલામાં એક જીવડું પડ્યું હોય ને મખોડું તોય પાણી બેનને કઈ માટલું ઠલવી આવે, અને હેલા માટલા મખોડા હોય ને તો કાઢીને પાર હાંકવી પી જાય. પછી કે ઘણી કકડી લાગે તે બધું મય અથાઈ રહેલું તો કકડી જ લાગે ને. કોઈ પીતા હે ઝૂમતા નહીં હોય, મહેરબાની કરીને તમારો બાળક છું, આ તો આવ્યું એટલે મેં તમને કહી દીધું, બાકી મને એવું કશું નહીં પીવાનું. અમે હજી પહેલા પીતલા પણ હાવ નહીં પોહાતું એટલે બંધ કરી દીધું. બાકી પહેલા બધું ચાલી ગયું, આપણને ખબર નહીં હતી ત્યાં બધું. પેલો એક ભાઈ બીમાર થયો, દવાખાને ગયો, ડોક્ટરે કીધું કે બેટા તારે જીવવું હોય તો દારૂને કોઈ દાડ હાથ નહીં અડાડવાનો. ઓકે, તારે જીવવું હોય તો હાથ કોઈ દાડ દારૂને અડાડવાનો નહીં. પછી પાછો દવાખાને ગયો તો કે કેવું મેં તમને કીધેલું કે તારે જીવવું હોય તો દારૂને હાથ નહીં અડાડવાનું. તે કે ના કોઈ દાડ હાથ નહીં અડાડતો, તે કે મને સ્મેલ આવે છે, તે કે બીજો ભાઈ પાઈ દે છે કે મેં કોઈ દાડ હાથ અડાડતો, એ બીજો રેડ દે એમ, હાથ એટલો જ નહીં અડાડવાનો ને. બાકી હા આ આઈટમ હોય સુધરે તો મને લાગે બીજાને કે તું રેડ દે મેં ઘૂંટડા ભરી જમે. બોલે રામદેવજી મહારાજનો. અંગુલીમાલ નહીં, હું વાત કરતો હતો કે એકલવ્યની. સાહેબ ભક્તિમાં શું પાવર છે, તમે છે ને ખાલી તમે કોઈ પણ મહાપુરુષને માનતા હોય અમને કોઈ વાંધો નહીં, કોઈ પણ ભગવાનને માનતા હોય વાંધો નહીં, નીતિ બધામાં દોષી. આપણી બહેનો રોટલા બનાવે, બાજરીનો રોટલો બનાવે, ઘઉંનો રોટલો બનાવે, મકઈનો રોટલો બનાવે કે ગમે તે બનાવે, પણ ભાઈ થાળ તો જોશે ને. એવી કોઈ આઈટમ કોઈ લોટ છે થાળ વગરનો રોટલો બની જાય? એમ તમે કોઈ પણ ભક્તિ કરો સાહેબ, નિયમ તો બધામાં માગે ને માગે, એમાં કોઈ સવાલ રહેતું. ગમે તેવું કાપડ લાવીને તમે સીવડાવો પણ દોરો તો ભરવો જ પડે, ડાયરેક્ટ સોટાડ દે એવો મેળ ભાવે. એક જણ અમારા નારુભાઈ જેવો હતો, પેલા દુકાનદારને કીધું હારામાં હારું હારા પીસનું કાપડ હાલ દેમ, તો પેલો અસલ હાલ્યું. પછી દરજીને કીધું લે હમણાં મેં અહીં બેહું મારે લગ્નમાં જવાનું છે, ફટાફટ કાપી સીવી નાખે એમ. તો પેલો સીવા આલી ને તો એટલે ઉઠ્યો કાતર લઈને હરોડ 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 હરોડ. પેલાને પાર કાળો ને પીળો છે, તને કે બુદ્ધિ છે કે બે ઠોકી દે હમણાં, કે શું થયું કે અરે 500 રૂપિયાનું લાવીને તું બઠી કે પાર બધું કાતરીને તોડ નાખ્યું. કે પેલો કે પણ કાપે હું કે આટલું મોંઘું લાવીને તું કાપી નાખ્યું. પેલો કે અલા મારા બાપ જરીક વાર બે ખરો તને મેં બધું હુદું પાડી આલું, પણ તું વાડી જ કહી નાખ્યું. દરજીને તો દરજીના શીતમાં આખું માપ લીધા પછી આખું એનું કાપડ બુસડ છે ને એના મગજમાં દેખાતું હતું, પણ પેલાને દેખાતું નતું. કાપીને કીધું તું જરીક વાર પેલ પાસ જતો રહે કે હિલ પાસ જાય, એટલે ફટાફટ કાપીને નાખતો ને હરોડ હરોડ હીવી નાખતો ને પછી બોલાયો લે કે ઓહ મસ્ત હોય જતું, કે મસ્ત હોય જાય કાપ્યા વગર મસ્ત થતું હોય ડાયરેક્ટ. આપણે જ્યાં સુધી આપણા જીવનમાં કંઈક સારું ઓરીશું નહીં, સારા સંસ્કારો નહીં પ્રાપ્ત કરીશું. ભક્તિ કરવી હોય એટલે આપણે બહુ સહન શક્તિ રાખવી પડે, ભક્તિ કરવી હોય બહુ નિયમો રાખવા પડે, અને ભક્તિમાં સુખ ઘણું પડેલું છે પણ તરત નહીં મળે, હું વાર લાગી. હમણે રોપી દેતા ને તરત ઘડી કરીને જોઈએ કે એવું મળતું ભક્તિ. અને ભક્તિ આપણા ભાગ્યમાં, મેં તમને કીધું કે આપણા ભાગ્યમાં હોય તો જ મળે સાહેબ, બાકી ભજન મળવું મુશ્કેલ છે. કર્મન ભજન નો વેપાર એ હરિ તારા નામ નો આધાર. કર્મન ભજન નો વેપાર હે હરિ તારા નામ નો આધાર. જેને જેને પરમાત્માના નામનો આધાર લીધો, એ હનુમાનજી મહારાજ થોડું હસી પડ્યા એટલે ભગવાનને થોડું દુઃખ થયું. મારો સેવકથી હમણાં નારુબેન આ બધા બેઠા ને કદાચ મારી ભૂલ થઈ જાય તો એ હાઈ પડે, એટલે મને થોડું એમ લાગે મેં આવો મહારાજથી તમે મારી મસ્કરી કરી.
પણ મસ્કરી તો અમારી જેવાની જ કરવાની, અને મજા આવે. તુકારામની મસ્કરી કેવી કરી ગોવાળિયા. તુકારામને હોળીના દિવસે છોકરા બચારો ભોળો ભગત બોલાવી લઈ ગયા, બાપુ અહીંયા આવો ને, બાપુ અહીંયા આવો ને, એમ કરતા ભોળો ભગત એટલે હાવ ભોળો. છોકરા વળી બાપુ અહીંયા આવો એમ કરતા કરતા બધું સોંપડી દીધું. હમણાં નહીં આપણે કલર બધું સોંપડે જ છે ને, પણ આમાં નિયમ એવો છે, જેને રંગ સોંપડી દે પછી પૈસા નહીં હાલવાના, નહીં સોંપડે તો હાલવાના. પૈસા શું કાલે ખબર, તું સોંપડે નહીં મેં તને 10 રૂપિયા હાલો એમ કરીને હાલે, એટલે ઉપરથી રગડ દે ને 10 રૂપિયા લેતા જાય. આ તો મારું બેટું ઉલટું થાય, ઉપરથી કલર સોંપડી જાય. મેં કાલે જ કીધું તું કલર છે ને સોંપડવાનો ના નહીં. તુકારામને કલર સોંપડી દીધો, પછી પાછા ગામમાં તું ગધેડું લાયા તો ગધેડા પર બેહાડ્યો અને કે ઉલટો બેહાડ્યો તુકારામને. ગધેડું આમ જાય ને પેલો આમનો ફરીને બેઠો તોય બેહી રહ્યો. ભગત કેવો ભોળો સાહેબ, ભગત તો ભોળા જ જોઈએ. તમારી પાસે સહન શક્તિ હશે ને તો જ ભક્તિ કરશો, બાકી નાની નાની વાત મેં હજુ તું મને ઓળખતી નહીં, માર જેવો ભગત તાર જેવો નુગરો કોઈ નહીં. હું ભગતની વાત કરે તું, વાત વાત મેં બાઈઓ સડાવે, થોડો મેળ પડતો હોય એને કોકના હાથની પડે છે એથી ખાઈ લેવી પડે, કઈ નહીં. માર ખા પણ ભેગો માલ હોદી. કબીરની નિંદા કેટલી લોકો કરી. નરસિંહ મહેતાને નાગર સમાજે સમાજની બહાર કાઢી મૂક્યો, જાત અને સમાજની બહાર મૂક્યો. જે દાડે એમ કહેવાય છે કે આ પાછળનું આગળ વાહનનું સાતીનો ભાગનું બુસટ એટલું જ કમ્પ્લીટ, પૂસોળ તપી તપીને ફાટી ગયેલી એવી પરિસ્થિતિ, પણ 52 વખત કામ કરી ગયો. આપણા હું નહીં કરે, પણ ભરોસો હોવો. તુકારામને ઊંધે ગધેડે બેહાડી લઈ ગયા અને ગામમાં જઈને પાછું મુંડન કરાવી નાખ્યું, ટોકળું. તમે હજી કરાવો કરાવજો, ઘણા કે આપણે ટોકળું કરાવે છે. એક જણા અમારે સાદર વિધિ કરી હતી, આખો ટોકળો જ કરી નાખ્યો બધું ઉતારીને. મેં કીધું આમ ટોકળો કરવાથી હોજું થવાતું હોય તો સારું ભલું કહેવાય. હાવ વાળ ઉતારી દેવાથી કોઈ ભગવાન જડી જાય? કબીર સાહેબ ના પાડે. पानी में जो नहाने से मालिक मिलता है तो मच्छियां सदा जल में ही रहती है. जट्टा बढ़ाने से जो भगवान मिलता है तो जंगल के जानवर सब जट्टा वाला ही है. મહાપુરુષોને બભૂતિ લગાડવાથી જો ભગવાન મળતો હોય તો ગધેડો કાયમ દળમાં દળેટે છે, જો એને ડાયરેક્ટ નહીં મળી જાય સોપડી ફરવાથી. એટલે ભગવાન કહે છે કે આની અંદર આપણે ખાલી કોઈ ઉપરથી બહુ બદલવાની જરૂર નહીં, આપણે અંદરથી બદલાવાની જરૂર છે. કોઈને ફેરવવાની જરૂર નહીં, ફરવાની જરૂર છે. પણ આપણે બીજાને ફેરવે, તું ફરી જાય એમ કે, પણ આપણે ફરતા. મેં ઘણી વખત કહું કે આપણે, મેં પહેલા પ્રોગ્રામમાં તમને કીધું તું ને આજે કહું કે એક બાજુ પાણી ખરાબ હોય એવો કૂવો હોય ને એક બાજુ સારું હોય એવો કૂવો હોય. એક બાજુ ગંગાનો કિનારો જતો હોય ને એક બાજુ નદી જતી હોય, અને વચ્ચે તમારે મશીન હોય અને પેલું પાણી તમને જે શુદ્ધ નહીં લાગતું એ નહીં ગમતું અને શુદ્ધ પાણીની જરૂર પડે. બે હરકત કિનારા હોય ને વચ્ચે મશીન હોય તો તમારે ખાલી ફૂટવાલ ફેરવાનો કે મશીન ફેરવાનું? શું ફેરવાનું? ખાલી ફૂટવાલ ફેરવાનું. પણ મૂર્ખાઓ એવા છે ને, ફૂટવાલ રહેવાથી મશીનો ફેરવ કરે. મશીનો નહીં ફેરવશો, ફૂટવાલ ફેરવો. તમારા મનને ફેરવવાની જરૂર છે સાહેબ, આખા મશીનને કોઈ ફેરવવાની જરૂર નથી. આપણા મનને. એટલે ભગવાન કે હે અર્જુન, તારું મન છે એ જ તારો મિત્ર છે ને તારું મન છે ને એ જ તારો શત્રુ છે. તારું મન ધારે તો ઈશ્વરને મળાવી દે, અને તારું મન જો બગડે ને તો તને નરકમાં પણ લઈ જાય. એ આપણે મનને સુધારવાનું છે. આપણે સુધારીએ ખરા. માળા ઘણી મોટી પહેરી હોય, ઘણો જ વારો દેખાયેલા ભગત મોટી મોટી માળા પહેરીને પણ ભનતો જ બોલે એમ કે એ મૈથી નહીં સુધરલો. એટલે ઉપર ધોયે કશું થવાનું, અને ઉપર ધોળા દેખાવાથી જો સુધરી જતું હોય તો બગલાની નીતિ નહીં સુધરી જાય. તન કા ઉજળા મન કા મેલા એસા બગલા કપટી હોય, ઉનસે તો કૌવા ભલા તન મન સબ રંગ. એને કે એન કરતા કાગડું સારું કે બોલે કોણ ખાવાનું પણ એ હોતું જ ફરે કઈ પાસે કરકીંડું. અને આખા કલરનો પણ કાગડાને હંસલાઓ છે ને કાશીમાં જતા હતા.
આપણે ઘણા કેવા કાગડા અમારા જેવા, તમુન નહીં કહેવાય, અમાર લાઈન में से मई कागड़ा कशा में संतोष नहीं, जे મળે એમાં સંતોષ નહીં, જિંદગી એવી જીવો સાહેબ. ભગવાન કહે છે હે અર્જુન, જે મળે 100% મહેનત કરે અને જે મળે એમાં સંતોષ માને ને એને જ શાંતિ મળે, બાકી ત્યાં સુધી આ ધરતી પર કોઈ શાંતિ મળતી નથી. મહેનત ઓછી કરે, 500 રૂપિયાનું કામ કરે, 1000 એક આવતા હોય તે વખતે, પણ તું કામે જ 500 નું કરી તો 1000 કેમ આવે ભાઈ? ભગવાન કહે છે ગીતામાં, અર્જુન जितना कर्म करोगा इतना ही फल मिलेंगे, ज्यादा नहीं मिलेंगे. જેટલું તમે કર્મ કરશો એટલું ફળ. અમારા નારુબેન એવા કોન્ટ્રાક્ટર છે, આખો દાડ કામ કરે, એક રૂમ 2 જણાથી ઉતારે એટલે એ 700 રૂપિયા કેવું કશું કાલે એમ કે, અને મજૂરના જણ 400. હા, એક જ રૂમ 2 જણા ઉતારી હોય ને એ 2000 માંગે 2 જણાથી, તો આ હાલ એમ લાગે નહીં જ ચાલે. આ બધી કઈ ઓછાના નહીં હોય, સોપડામાં લખે એમ. અડધી હાજરી હોય તેથી મીંડું પાડીને લીટો પાડી દે, આની અડધી તો એલો હું કાશું મેં કેમ લાગે તમને? તમારી બધાની હાજરી ભરે છે. ખુઈ જાય એની બધી હાજરી ભરે, અહીંથી ઉઠી ગયા ને એમની અડધી. આ બેઠા છે એમની હા કોણ જાણે, આરતી બધી બેસ્યો તો આખી ભરાય, નહીં તો એમાંય પોણી. हे अल्लाह तू तो बड़ा हिसाबी है साला, 25 पैसा भी काट लेता है. ओके, अल्लाह तू तो बड़ा हिसाबी है साला, 25 पैसा भी काट लेता है. એ ઘણો હિસાબી, તમારું આપણું બધું કાપી લે. પેલાને ઊંધે ગધેડે બેહાડ્યો, પછી પાછા બજારમાં લીજી અને ડુંગળી અને રીંગણા ને એવું બધું બાંધીને હાર પહેરાયો. એમ કે રીંગણા ડુંગળી ને એવું બધું. તો એ તુકારામ છે ને કશું નહીં, એ હસતો હસતો જાય અને એને મગજમાં પેલી એમ ફેરવીને ઘોર લઈને આવ્યા. પેલી ભક્તાણી જોઈ છે કે તોરા આ તો કઈ આવું આ ભોળા ભગતનું આવું કરાતો, છોકરાઓને દોડ્યા આમ છે ને તેમ છે. એટલે પેલો હસતો હસતા એ કે અમે પેલી માનતલી ની પેલા ભગતનું કાયમ, અને ભગતનું બેનો અમુક ઓછું માને, બેનો ઓછું માને, કેમ કે આપણે થોડાક વધારે રખડતા હોય ને એ એનો બશેરીઓ થોડું કામ વધારે કરતી હોય, અને ઘણા કે આપણા ભગત સુધી હોય એવા. અહીંથી આ બેનો જશે તો રામજી બધા છે ને ખાટલું પાથરીને લાંબા શેડ પડી રહેશે, તો હેલી બહાર હોહરો કરે, ડોબાનું દૂધ કાઢે, લે ઉઠલા પાર દાડું સુધી ઉગી ગયું એમ જરીક વરવું સિંહ જન ભાંકર રહ્યું. એટલે પેલી પાછી રવા દે, હો સારું ચાલો ગમે એમ, પણ સ્વામિનાથ તો કહેવાય ને, સ્વામિનાથ બનાય ના નહીં. બહેનોને ઘણા ભાઈઓ કે આપણો બહેનોને એમ શીખવાડે કે પતિ એ જ પરમેશ્વર, એમ કહેવાય ના નહીં. બરાબર, હું માનું છું પતિ એ પરમેશ્વર, વાત 100% ની, પણ આપણે હજી પતિ પરમેશ્વર પ્રમાણે બનવું પડે કે નહીં? 2 કોથળી ઝાપટી ગયા ને એક હાથ में લઈને લથડ પથડ કરતા હોય, એના સ્વામી પરમેશ્વર કે કંપેરી નક્કી કરે. તમે મન કોણ ના રાજ્યો ખાંડો હજુ હોતી है ઢીસ તો એમ જ કે એ સ્વામી હમી કઈ એ બધું એક પારે. પણ સ્વામી બનવું હોય તો આપણે પણ આપણી લાયકાત ધરાવી પડે. બહેનો આપણી સામે ઝૂકી જાય કે વાહ મારો પતિ છે, પ્રેમથી વાત કરો, પ્રેમથી બોલો, પ્રેમથી વ્યવહાર કરો. એકબીજાની ભૂલ થાય તો 2 શબ્દો બોલીને ઠંડુ મૂકી દેવાનું. શું કરવાનું? 2 શબ્દો ગરમ વાપરવાના, પણ પછી પાછા ઠંડા પડી જવાનું. આપણા કરતા બહેનો વધારે ભોળા, એ આપણને 1-2 શબ્દો બોલે પણ ફરી આપણને ખાવા દમકલા એમ કે, અને આપણા નરા પાડા થરા નીતા તું હળિયા હળિયા સાકલા ભરીને ચાલો બાજુ હો એમ. એટલે કે ની જમ 4 ફેરા ફીરીને તું લાવલો છે એમની એમ જતી હોય કે એમની એમ તો નહીં જવું કે 4 ફેરા ફરીને આવેલી છે એટલે એમને એમ જવાની. તુકારામને બધું પછી તુકારામ કીધું કે આ બધું માથાકૂટ નહીં કરે, આપણે પૈણ્યા તોય વરઘોડું નહીં કાઢ્યું. એટલે મારી ઈચ્છા તો હતી, એટલે આપણું પૂરું થઈ ગયું. અને કે શાકભાજી નહીં લાવતો, શાકભાજી નહીં લાવતો, આજે વગર પૈસે શાકભાજી આવી જાય, હું લેવા ચિંતા કરે કે ભક્તાણીને. પછી કે આ ઘણા દાળનું પતરીના ઠેકાણાની પૈસાની આ બધી મફત થઈ ગયું. હા એ મફત થઈ ગયું. આપણે કે ભક્તિમાં કેટલી મજા, બધું મફત, વરઘોડું મફત,
હગા વિયાદ ક્યારથી લા ખબર નહીં, પણ હમણાં ફેરવી લાયા સોરા એમ. એ મફત શાકભાજી મફત, અને ટકલું કરાવવાનું તે મફત, એના પૈસા નહીં. આ બધું મફત મેં થતું હોય તો હું ચિંતા ભાઈ, પણ બધું હોપી દો ને તે દાડે મફત થાય, ત્યાં સુધી મફત થતું નથી. ભગવાન કહે છે કે આ મનુષ્ય ખાલી માથે લઈને જવાબદારી લઈને ફરે છે, બાકી જે કરું નહીં હું જ કરું છું, આનાથી કશું થતું નથી. પણ આપણને એમ થાય કે માનવ કહે હું કરું, કરતા કરતા દૂજા કોઈ. આપણે જરીક કર્યો એટલે મકે કે અસલ ડોડા ભાળી જાય, હા અરે આપણે મકે બનાવી એટલે આ તું ભાઈ દાણો નાખ્યો છે, મય કદાચ મૂઠ કે સપટી ખાતર નાખી દીધું હોય, એમાં મેં એમ કે કે કમતા મને કેવું લાગે. આપણે દાણો નાખવાના નિમિત્ત છીએ, ઉગાડવાની તાકાત આપણામાં નથી. જો હોય તો આપણે હથેળીમાં ઉગાડી દઈએ, પાણી વગર જમીન વગર નહીં મેળ પડે, અને ઉગાડો તો કેટલા દાડા રહી. એમ એકલવ્યને ત્યાંથી કાઢી મૂક્યો, આશ્રમમાંથી કાઢી મૂક્યો, અને કાઢ્યા પછી જંગલમાં જતો રહ્યો અને ગુરુની મૂર્તિ બનાવી, અને 5 પાંડવોને એના દ્રોણ ગુરુ નીકળ્યા, અને એક આગળ કૂતરાએ આગળ નક્કી રાખેલું, કૂતરો આગળ જ રહી કાયમ. કૂતરો કાયમ આગળ રહે, પણ તમારો કૂતરો કેવો છે એના ઉપર આધાર છે. હોને મન કેસે મોહન જેવું, મન કેસે કેવું છે, મન તો હડકા જેવું થાય, મન કૂતરા જેવું થાય, મન વાઘ જેવું થાય, મન મોહન જેવું થાય, અને ધારે તો મન ઈશ્વર જેવું પણ બની શકે. પણ એને આપણે કેવું કેળવણી કરે એના ઉપર આધાર છે. તે દાડે એ કૂતરો આગળ જ હતો, આગળ જતો તો જેવો એને થોડો હલવારો આવ્યો ને એટલે ભહવા માંડ્યો. એટલે એકલવ્ય શું કર્યું, બાણ માર્યા, એવા બાણ માર્યા, એવા બાણ માર્યા, એવા બાણ માર્યા, એના મુખમાં એક ટીપું લોહી પણ નહીં નીકળ્યું, અને ભહવાનું પણ બંધ થઈ ગયું બાણથી જ. આપણે બધા તેદાળના કામઠા રાખતા હતા, પણ કામઠી હું કા રાખવાની ખબર, કામઠી આપણે જુદી રીતે રાખતા હતા. કામઠી રાખવાની જરૂર હતી ના નહીં. જે દાડે આપણા ઉપર આફત પડે અને એની આપણે રક્ષા કરવાની હોય, સામે કોઈનો સામનો કરવાનો હોય એના માટે, પણ આપણે હુડિયા મારી ખાવા કામઠી રાખતા હતા. બીજું મારી ખાઈ, આપણે એક જણ વચ્ચે મોર મારી ખાઈ હતી, પકડાયો પસંદ, જેલ મેલી ગયા, એકદમ શું કર્યું ખબર નહીં. આ કામઠું હું એના માટે થોડું રાખેલું હતું. પેલા એ નક્કી કર્યું કે કૂતરો આપણો ભસતો જતો હતો ને ભસવાનું બંધ કેમ થઈ ગયો, ત્યારે બધા બાણ ફૂલ થઈ ગયેલા. પછી જોયું કે આવો બાણાવળી બીજો કોણ છે, ગુરુ દ્રોણને અને 5 પાંડવોનું બધાને થઈ ગયેલું કે અર્જુન જેવો આ ધરતી ઉપર બીજો કોઈ બાણાવળી છે નહીં. અને ગુરુને ખબર હતી કે આ અર્જુન કરતે પણ છેડો કાપે ને એવો બનવાનો છે, એટલે એને આમાંથી ધીરે ધીરે કાઢી મૂકો. એમને ખબર હતી 5 પાંડવોનો નંબર કાપી જાય એવો એકલવ્ય હતો, આદિવાસી. કાઢી મૂક્યો, કોઈ વાંધો નહીં. પછી જોયું કે આવું કામ કરનારો કોને હોદ કરી, તો એકલવ્ય નીકળ્યો. પછી કીધું કે આ બધી વિદ્યા તને ભણાવી કોણ, અમે તો તને આશ્રમમાંથી કાઢી મૂક્યો, કોણ ભણાવી? તો કે બાપુ તમે ભણાવી, બીજો કોણ ભણાવે? તો કે કેવી રીતે? આ જંગલમાં આવીને તમારી મૂર્તિ બનાવીને હા મેં એકલા જ ઉભો રહીને બધી વિદ્યા ભણે, અને તમારે એકલા જ ભણવાનું છે. ગુરુ એક જ વખત ભણાવી દે સાહેબ, બાકી તો પછી તમારે ખેલ બધા એકલા જ કરવાનો છે. ત્યાં કોઈ હાથે હોતો પાસ થવું હોય તે. પછી કીધું કે વાહ બેટા વાહ, ધન્યવાદ ધન્યવાદ. પણ ગુરુ છે ને પાછો માર્ગ કાઢ્યો કે આને ગમે તે રીતે મારે આટલો બાણાવળી બનવા દેવું તો નહીં જ. તો હું કીધું બેટા ભલે ગુરુની મૂર્તિ બનાવી એ મૂર્તિના આધારે, પણ મૂર્તિ તો મારી ને. તો કે હા બાપુ તમારી. તે કે તારે દક્ષિણામાં કંઈક આપવું, ગુરુ દક્ષિણા તો આપવું પડે, આટલું શીખ્યો છે. તમે નતું આલ્યું ગુરુ દક્ષિણા? કેટલા જણા આલ્યું હશે ને? કોક શીશ આપ્યું, કોક હજુ નરિયોળું દાલીને બહી રહ્યા. ત્યારે કીધું બાપુ આપી દેવાનું. તો કે સંકલ્પ કરી દે. સંકલ્પ કર્યો
કે બોલો તો કે તારો જે જમણા હાથનો અંગૂઠો છે ને એ કાપીને આપી દે. સંકલ્પ કર્યા પછી કીધું સારું કોઈ વાંધો નહીં, કાંડો કાપીને આપી દીધો. એ દાડથી ગુરુ મહારાજને અંગૂઠો અર્પણ કરી દીધો. પછી પાવર ખરું, પણ જે મૂળ જગ્યા હતી ને ગુરુ લઈ લીધી. આજે પણ કદાચ આપણને પણ અંગૂઠાનો મતલબ બહુ મોટો છે. આપણે તેદાળનું જોવા જઈએ ને તો આજે જુદું થાય, પણ અંગૂઠો એટલે તમારો અહંકાર થાય. એ જ્યાં સુધી તમે ગુરુ દક્ષિણામ નહીં આપો ને ત્યાં સુધી આ ભક્તિમાં પાર પડાય. અહંકાર આપણું પતન કરે ને. અને સાહેબ અહંકાર જેવો દુશ્મન આપણો કોઈ નહીં. બીજા ગામમાં કાકા કુટુંબમાં કે ગમે એવા છે એનાથી જે નુકસાની નહીં થાય ને એ નુકસાની અહંકારથી થાય છે. આપણને અહંકાર સારું કામ નહીં કરવા દે, રોકે. તમને હરકી રીતે ભજનમાં નહીં બેહવા દે. હેલી ઘણી આવે અહીંયા હેલી આપણે સાંભળીને એમ કે આજે અહીં આવે ને કાલ પાછું બીજા ગામે બીજું આવે એવું કીને બીજા અહંકારના મારી જીને ખાટલામાં લાંબા શિયાળા હમણાં નિખોરમ બોલે હડો ટોટો હાટા ટાટા હડો ટોટો જેને ટ્રેક્ટરો ચાલતા છે બીજા નદીની હુવા દે. પણ અહીં બેઠા બેઠા ભજન સાંભળે, સત્સંગ સાંભળે, એ અહંકાર છે. કોઈ ભગતની સામે, કોઈ સારા માણસની સામે આપણે બે હાથ જોડીને નમવું હોય તું પણ નમવા નહીં દે. કોઈ ભગતના ઘરે જઈને આપણને બેસવા ના દે, કોઈની જોડે રામ રામ નહીં કરવા દે, કોઈને પગે લાગવું હોય એ નહીં થવા દે, કોઈના સારા કાર્યમાં જઈને સામેલ નહીં થવા દે. એ મોટામાં મોટો અહંકાર છે. અને અહંકાર ચોક્કસ આપણું પતન કરે ને કરે. એટલે પહેલા તો આપણે અહંકારને કાઢીએ. કામી તરે, ક્રોધી તરે, લોભી તરે, પણ અહંકારી ક્યારે તરતો. અમારા કોઈ ભાઈ ભજન બોલતા હતા ત્યારે કે તોરલે ત્રણ નર તાર્યા. કામી હતો, ક્રોધી હતો અને લોભી હતો. 3 જણા. તમે એ દાખલો સાંભળેલો ને? ક્રોધીમાં ક્રોધી જેસલ, કામી પેલા શેઠિયાએ કીધેલું કે સધીર, અને લોભિયામાં લોભિયો વાણિયો. કે જેને ભલે ગમે તેવી દશા હોય પણ તોય છતાં એ 3 જણાને પાછા અંતે તાર્યા. તોરલે 3 નરને તારી લીધા. એટલે કે કામી, ક્રોધી ને લોભી 3 જણા તો કદાચ તરી જાય ભૂલે ચૂકે, પણ અહંકારી તો જીવનમાં સાહેબ ક્યારે નહીં તરે. આપણે ક્યારે અહંકાર નહીં રાખવો, ક્વેશ્ચનો પણ નહીં. ગમે એટલું ધન સંપત્તિ હોય, હું તો બેનો નહીં કહું, કડા બડા બ્લોકેટ હોકેટ કમ્પ્લીટ ઘડાયેલા આવી હોય ને તો બહુ અહંકારની પ્રેમથી મેકી રહેવાનું. મારો ભગવાન મને કરમમાં આલ્યું છે, સારું છે. બાકી ઘણી બેન એમ કે એ નથી કહો બને, આપણે બનાવીએ ને એમ. હા બનાવી છે, સારું છે, મારી માં હાસવીને વાપર. હું કરવા કોઈને તમે નહીં હોય એમને કહો એમ કહું. મેં પહેરી નીકળી કે નહીં, પેલી કાળી બહુ હોઈ જી કે સારું, કાળી બહુ હોઈ જી તું તો ધોળી બગરે. ઘણી આવી ભગવાન આલ્યું છે તે વાપરો. આ બધું તમારે ગોઠવવાની કોઈ જરૂર. કોક દાડે ગેરવે મેકીને કાઢલા હોય ને દેવામેન પેલા વ્યાજમેન જતું રહે. અમુક ઘડાઈ લાવલા મસ્ત હતું લે, પણ પછી થોડાક પૈસા ઉપાડલા નતો, વ્યાજ ઘણું હોય છે. એ તને અહંકાર હતું ને એ તને જતું રહ્યું, બાકી રહેતું. બહુ જાજુ મળ્યા પછી અહંકાર કરો ને એ ધન છે ને પતન થઈ જાય, પાછું નહીં રહે. હા, પણ મારું છે બધાનું છે એવી ભાવના રાખો. મને ભગવાન અવતાર આલ્યો છે કોઈની સેવા કરવા માટે એવી ભાવના રાખો. દાસ જબુબાની મેં વાત કરતો કે સંઘમાં જવાની ભાવના થઈ ગઈ સાહેબ. સાસુ બહુ કડક સ્વભાવના. એમને એક બાજુ બીક સાસુની ને એક બાજુ ભગવાનની લે લાગી કે મારે પરમાત્માની ત્યાં દ્વારિકામાં દર્શન કરવા જવું છે. અને એ ભાવ જાગ્યો સાહેબ, જેવું હતું એવું મેકીને નીકળી ગયા. ખૂણામાં બેહીને ખાલી એક દીવો હલગાઈ દીધો. હે મારા કનૈયા, તું મને માર ખવડાવે તોય ને હાસવે તોય ને મારી હાહુ ને હાસવે તોય જે કરે આ મેં ચાલી. ભગવાનને ભરોહે સાહેબ એક દીવો કરીને નીકળી જાય. 1 મહિનો સંઘ હતો એ ફરીને આવ્યો અને ઘરે આવીને તે દાડે ઘરમાં કોઈ ખટપટ નહીં. પેલી વિચારમાં પડી જાય, મહિનો રીને આવી તોય છતાં મારી હાહુ કશું કહેતી નહીં, એનું કારણ હું? પણ હાહુને ખબર નહીં કે મારી વહવે છે ને એ દ્વારિકાના દર્શન કરવા જી છે ને એ હાહુને ખબર પડી.
પેલી એક બાજુ ડગલું ઘરમાંથી બહાર કાઢ્યું અને બીજી બાજુ ભગવાન કૃષ્ણ વહુનો અવતાર લઈને સાહેબ એ ઘરમાં મહેનત કરવા માટે આવતો. એ ભક્તિનો પ્રતાપ કેટલો બધો છે કહું મેં તમને. તમારી હું આબરૂ જવા દે, પણ આપણી ભક્તિ એટલે અહીંનેથી પૈણે એક દાડ મેં 3 કલર બદલે તો એ પછી ભગવાન આવે. ઓ હવારિયા જુદા, બપોરિયા જુદા, ને પાછા હાંજા પર્યા. હાલુણ ભક્તિ કરો તો કોઈ દાડી મેળ પડે. હાલુણ એમ જ બદલાય, જેમ એમ ડોલાતો જાય ને પાછો બદલાતો જાય. આપણા એમ જ. હવે ભજન હોય તો ટીલો બીલો લગાવીને કેવું અરે આપણે એટલે, અને મારા ગુરુ એટલે પર્વતરામ અહીંયા હું કાસું હોય એમ કે, પણ બીજે દાડે લથડિયા ખાતો હોય. એ ભક્તિ આપણી લથડ પથડ જતો હોય એમ. બોલે બોલે એ ભક્તિ ચાલે. આપણી બહેનો ભાઈઓ સુખી જીવન જીવવું હોય તો ભજન કરજો, ભક્તિ કરજો. કારણ કે પરમાત્મા બધાનો છે, કોઈનો દુશ્મન છે જ નહીં. હમણાં આ લાઈટ હલગે છે, બધાના જવાળો હાલે છે ને. પેલા મહારાજ ગમે વધારે આલું ને એલા ભગત છે એમના ગમે ઓછું રાખવું, એવું આ યુ રાખે છે? કશું નહીં. સૂર્યનારાયણ હવારમાં ઉગે તો કોઈ દાડે એવું રાખે છે? વહરાત પડે તે પેલા ગામમાં કોઈ ભગતે નહીં મેલા ચાલો ગાબડું પાડી દે એવું રાખે છે? યો કોઈ દાડ નહીં સાહેબ. એટલે કે સરોવર તરોવર સંત જણ ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. ભગવાન કોઈની આબરૂ જવા દીધી નહીં અને જવા દેશે નહીં, પણ આપણે ભક્તિ કરીએ તો નીતિમાં રહીને કરવી પડે. બોલે સદગુરુ મહારાજનો